હેલો ફ્રેન્ડ્સ, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે એક્સરસાઇઝ 1 એટલે કે ચેપ્ટર 1 ગણની એક્સરસાઇઝ 1 પણ કરી લીધી છે, પૂર્ણાહુતિ છે એમની, અને ઘણા બધા એમસીક્યુ લેવલ 1ના આપણે જે ટેબલી માટે ઉપયોગી છે જે કન્સેપ્ટ એ બધા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એમાં 43 એટલે કે 43મો એમસીક્યુ જે છે બીએસઆ બુકનો ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય તો આગળનો પણ લેક્ચર એક બીએસઆ નામની જે બુક છે એ જૂની પણ લઈ શકો, અથવા તો નવું વર્ઝન લ્યો તો અપડેટ મળશે તમને. એકાદ વર્ષના આ બુક લેવાથી આપણે લેવલ 1 લેવલ 2ના એમસીક્યુ કરી શકીએ. એમાં એક્સ્ટ્રા એક્સરસાઇઝ આપીએ છીએ, એ પણ પ્રેક્ટિસ માટે છે, પણ એ ના થાય તો એટલીસ્ટ લેવલ 1 અને લેવલ 2ના એમસીક્યુ તો આપણે કરવા જ જોઈએ. તો હું બધા એમસીક્યુ કરાવવાને બદલે વચ્ચે વચ્ચે અમુક નંબરના એમસીક્યુ કરાવીશ, જેમાં તમને કંઈક ક્વેરી રહે, પ્રોબ્લેમ રહે, એ પ્રકારના એમસીક્યુ ઉપયોગી હોય અને સમજવા જેવા એવા બધા એમસીક્યુ અહીંયા કરાવું છું. એમાં 43 એમસીક્યુ જોઈએ. શાંત ગણ એ અને બીમાં ઘટકોની સંખ્યા સમાન હોય તો પછી આમાંથી જવાબ નક્કી કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રોએ વ્યાપક સ્વરૂપે એમ કીધું શાંત ગણ રાખો, એટલે કે સભ્યોની સંખ્યા તો ગણી શકાય એમ જ છે, બરાબર, અને સંખ્યા સભ્યોની સમાન છે. તો આપણે એવું વિચારીએ કે ભાઈ સભ્યોની સંખ્યા ગણી શકાય એમ છે અને સમાન છે, તો પછી આપણે વેનાકૃતિ ઉપરથી એ વિચારી શકીએ, અથવા કોઈ ઉદાહરણ તરીકે આપણે વ્યાપક સ્વરૂપે જ લઈ લઈએ કે ભાઈ નંબર ઓફ એ અને નંબર ઓફ બી કેટલા હોય, તો કે સભ્યોની સંખ્યા સમાન છે એટલે વાય લઈએ. ત્યારે બેયનો છેદગણ છે કાંઈક ને કાંઈક સંખ્યા સ્વરૂપે મળતો હોય તો ધારો કે એક્સ મળતો હોય, બરાબર. હવે આપણે વિચારીએ કે નંબર ઓફ એ ઓફ બી શું નંબર ઓફ એ છેદ બી જેટલા થાય, તો કે એવું તો શક્ય નથી, કારણ કે સભ્યોની સંખ્યા સમાન છે. સભ્યો સમાન ક્યાં કીધા, બરાબર. સભ્યોની સંખ્યા સમાન હોય તો એવું બને કે અહીંયા ગણમાં 6 સભ્યો થાય, ઉદાહરણ તરીકે સભ્યોની સંખ્યા સમાન હોય 3 અને છેદગણ કાંઈ હોય નહીં, બની શકે એવું. એટલે આ થાય એવું જરૂરી દેખાતું નથી. ઓકે, પછી નંબર ઓફ એ માઇનસ બી, તો કે એ તો તૈયાર કરવું પડે. નંબર ઓફ એ માઇનસ બી એટલે શું? નંબર ઓફ એ માઇનસ બી મુજબ સૂત્ર નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી, બરાબર. આ પ્રમાણે પદ વિચારો તો નંબર ઓફ એ એટલે આપણે વાય રાખીએ, નંબર ઓફ એ છેદ બી એટલે એક્સ રાખીએ તો વાય માઇનસ એક્સ, આવો કંઈક જવાબ આવે. નંબર ઓફ બી માઇનસ એ, તો એ પણ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી એવું લખવાનું થાય સૂત્ર, આપણે જે તફાવતનું સૂત્ર કહેતા એ. તો અહીંયા પણ વિચારો તો નંબર ઓફ બી એટલે આપણા માટે વાય ધાર્યા છે, તો માઇનસ નંબર ઓફ એ છેદ બી. હા, આ સમાન થઈ શકે વ્યાપક સ્વરૂપે. એ સિવાયને ઓપ્શન જોઈ લઈ. નંબર ઓફ એ ડેલ્ટા બી શું નંબર ઓફ બી જેટલું થઈ શકે, તો તમે વિચારો કે યોગગણ અને છેદગણ એ પ્રકારે હોય કે યોગગણ એટલે માની લઈએ આપણે કંઈક ને કંઈક સંખ્યા ઘટકો આવ્યા, છેદગણ એ બેની બાદબાકી કંઈક જવાબ આવે, જરૂરી નથી નંબર ઓફ બી જેટલા આવે. નંબર ઓફ એ માઇનસ બી નંબર ઓફ એ જેટલા થાય એવું લાગે જો વિદ્યાર્થી મિત્રો કોઈ અલગ ગણ લેશે તો, પણ અહીંયા ચોખવટ નથી કંઈ અલગ ગણ કરેલી. ઉદાહરણ તરીકે એમાં અને બીમાં સભ્યોની સંખ્યા જ ખાલી સમાન રાખવું, બરાબર. બી ગણમાં સભ્યોની સંખ્યા એ બી સી આવી રીતે 3 હોય, તો હવે નંબર ઓફ એ માઇનસ બી કરો, એમાંથી બીના એકય સામાન્ય સભ્યો નથી 3 આવ્યા, તો નંબર ઓફ એ જેટલા આવ્યા. પણ આ પૂરો સ્પષ્ટ જવાબ નથી. અહીંયા સાચું પડ્યું, આ ઉદાહરણ માટે એવું કહી શકાય નંબર ઓફ એ માઇનસ બી બરાબર નંબર ઓફ એ થયું, એ સાચું, પણ દર વખતે તો સાચું નથી ને. અલગ ગણ નોય હોય, કંઈક કોમન આવતો હોય સભ્ય, તો કોમન આવતો હોય એના માટે આ સાચું છે, એટલે કે બી ઓપ્શન સાચો છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો વિઝ્યુલાઇઝેશન કરવા માટે વેનાકૃતિનો ઉપયોગ કરો તો પણ આપણે સમજી શકીએ. જોઈએ આપણે વેનાકૃતિની મદદથી આ વધારે સમજ કાઢી નાખું. તો આ વેનાકૃતિ આપણે વિચારો કે ભાઈ નંબર ઓફ એ છેદ બી કાંઈક ને કંઈક લીધા છે, એટલે સાર્વત્રિક ગણના આ ઉપગણો. હવે તમારે આમાં વિચારવાનું છે કે નંબર ઓફ એ માઇનસ બી કેટલા થાય, તો એ ગણમાં વાયના સભ્યો છે અને એમાંથી એક્સ એટલે કે આ સભ્યો કાઢી નાખો તો આ આપણા માટે નંબર ઓફ એ માઇનસ બી થયો. આટલો પ્રદેશ નંબર ઓફ એ માઇનસ બી માટેનો રોકાયેલો છે. આ એ માઇનસ બી ગણ થયો અને અહીંયા એના સભ્યો બેઠા છે, જેમ કે વાય માઇનસ એક્સ કીધું તે, બરાબર. અહીંયા સભ્યો એટલા બેઠા છે વાય માઇનસ એક્સ. ઓકે, હવે વિચારો તો વિદ્યાર્થી મિત્રો નંબર ઓફ બી માઇનસ એ, તો બીમાંથી બી એટલે વાયના સભ્યો એમાંથી છેદના સભ્યો દૂર કરો તો એનો પણ પ્રદેશ આટલો જ છે, પણ આ પ્રદેશ પણ કેટલો કહેવાશે નંબર ઓફ બી માઇનસ એ, તો એ પણ વાય માઇનસ એક્સ કહેવાય આ ધારણા મુજબ. તો એનો મિનિંગ એવો થયો કે વાય માઇનસ એક્સ સમાન છે, આ હંમેશ માટે સમાન રહે છે, એટલે ઓપ્શન બી. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ થાય કેમ સાહેબ ડી ઓપ્શન ના લીધો, તો એમાં એક અલગ ગણ માટે જ સાચું પડે, બધા વિકલ્પ માટે સાચું પડતું નથી, એટલા માટે. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ 47. એ અને બી અરિક્ત ગણો અને શાંત ગણો હોય તો નીચેના પૈકી કયું અસત્ય છે? જોજો, અરિક્ત ગણ લેવાના છે ખાલી ન હોય તેવા, અને પાછા શાંત ગણ છે એટલે સભ્યોની સંખ્યા ગણી શકાય એમ છે. તો આમાંથી કયું
ખોટું છે, તમારે એ નક્કી કરવાનું. તો તમે વિચારો, આ વસ્તુ તો સ્વાભાવિક રીતે સાચી જ દેખાય. ઉદાહરણ લઈને જુઓ તો ખબર પડે. નંબર ઓફ એ લેસ ધેન ઇક્વલ ટુ નંબર ઓફ એ યોગ બી. તમે જાતે વિચારો કે ભાઈ નંબર ઓફ એ એટલે ગમે ગણમાં યોગ ગણ હંમેશા કેવો હોય, મોટો જ રહે. તો આપણે એવું કહી શકીએ એ સબસેટ ઓફ એ યોગ બી હોવાથી આ તો સાચું જ પડે. નંબર માટે પણ સાચું છે. છેદગણ પણ બેમાં કોમન આવતો એવા જ સભ્યો લીધા હોય એટલે આના કરતાં કા નાનો હોય કા બરાબર, તો આ પણ સાચું પડે. કારણ કે આપણે એવું કહી શકીએ એ છેદ બી પણ હંમેશા સબસેટ જ હોય એનો. વ્યાપક સ્વરૂપ વિચાર આવે કે છેદગણ કરશો તો એ સભ્યો કોમન આવશે, તો એ કરતાં કાં તો નાના સભ્યો, ઓછા સભ્યો છે કાં એના જેટલા હશે, એટલે આ પણ સાચું પડે. આ સૂત્ર આપણા માટે જાણીતું છે વિદ્યાર્થી મિત્રો. નંબર ઓફ એ યોગ બી અને નંબર ઓફ એ અને નંબર ઓફ બીનો આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે આ સૂત્ર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી, જો હું અહીંયા લઈ જાઉં તો પ્લસ થાય. બરાબર, આ સૂત્ર આપણા માટે જાણીતું છે. હવે આપણે શું કામ કરીએ? જો હું આ પદ ઘટાડી નાખું, ઇક્વલ છે, ધારો કે 5 બરાબર એક્સ છે અથવા એક્સ બરાબર 5 છે વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા હું એમ કહું એક્સ નામની સંખ્યામાં હજી કંઈક ઘટાડો કરું. અહીંયા એક્સ બરાબર 5 છે, એક્સમાંથી 1 બાદ કરું માની લ્યો, તો એ 5 કરતાં કેટલા રહેશે? 5 - 1, તો કે નાના રહેશે. બરાબર, અથવા એવું લખી શકો x - 1 બરાબર 4, તો 4 છે એ 5 કરતાં કેવા કહેવાય? નાના કહેવાય કે નહીં? તો જ્યારે પણ અસમતા દાખલ કરવી હોય તો આ ઇઝ ઇક્વલ ટુ દૂર થાય ત્યારે કંઈક ઓછું પદ કર્યું હોય તો અહીંયા એ છેદ નંબર ઓફ એ છેદ બી ઉડાડી દો, અહીંયા દૂર કરી દો, તો નંબર ઓફ એ યોગ બી અને નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી કરતાં કેવું થાય? કાં તો ઇક્વલ થશે કાં તો લેસ ધેન થશે. હંમેશા પરિણામ સ્વરૂપે પણ યાદ રાખશું આપણે નંબર ઓફ એ યોગ બી, નંબર ઓફ એ અને નંબર ઓફ બી ના સરવાળા જેટલું અથવા એનાથી ઓછું થશે. તો આ પણ સાચું છે. તો એનો મિનિંગ બાકી રહ્યું નંબર ઓફ એ માઇનસ બી એ નંબર ઓફ બી કરતાં ઓછું હોય અથવા બરાબર હોય. આ બરાબર લાગતું નથી. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું જરૂરી નથી કે આ નંબર ઓફ બી કરતાં હંમેશા નાનું જ રહે. એની યારે કાંઈ રિલેશન ના કહી શકાય. કેમ? તો કે એ તો સભ્યોની સંખ્યા, છેદગણ એના ઉપર આધારિત છે. તમે કોઈ ઉદાહરણ લઈને જોઈ શકો, એ બી અને આવી રીતે ગણ લેવાના, નંબર ઓફ એ માઇનસ બી તૈયાર કરવાનું. ઉદાહરણ તરીકે આપણે મૂકીએ અહીંયા એવા સભ્યોની સંખ્યા મૂકીએ કે જે આપણને સરળ પડે. 2-3 ઉદાહરણ લેશો ત્યારે ખ્યાલ આવે. તો અહીંયા નંબર ઓફ એ 10 લઈ લઈએ, ઝાઝા સભ્યો લઈ લઈએ. નંબર ઓફ બી 5 લઈ લઈએ. નંબર ઓફ એ છેદ બી આપણે બુકમાં આપેલું જ છે કે નંબર ઓફ એ છેદ બી બરાબર 3 લઈ લઈએ ધારો કે. તો હવે નંબર ઓફ એ માઇનસ બી આવું ઉદાહરણ લેવાથી સૂત્ર શું થયું? નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો હવે કિંમતો મૂકો તો વિદ્યાર્થી મિત્રો, નંબર ઓફ એ એટલે 10, નંબર ઓફ એ છેદ બી એટલે 3, તો આ તો 7 થયા. તો એ તો નંબર ઓફ બી કરતાં મોટા આવ્યા. એટલે આવું જરૂરી નથી, એટલે આ અસત્ય છે એવું કહી શકાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 51 MCQ જે છે એમાં કેવી રીતે આપેલું છે કે બે શાંત ગણ એ અને બી, આ માટે આ રીતે સંબંધ આપેલો છે. નંબર ઓફ એના 4 ગણા કરો, નંબર ઓફ બીના 3 ગણા કરો અને નંબર ઓફ એ યોગ બીના 2 ગણા કરો, બધું ઇક્વલ થાય. તો આ પ્રમાણનો જે સંબંધ આપેલો હોય એના બરાબર આપણે કંઈક કે ધારી લઈએ. ઉપરાંત નંબર ઓફ એ છેદ બીની કિંમત આપેલી 6, તો નંબર ઓફ એ યોગ બી શોધો. એટલે આવી રીતે સંબંધ જ્યારે પણ આપે તો આ પ્રમાણે સંબંધ જે આપેલો પછી પ્રમાણ માપમાં એના બરાબર કે ધારી લેવો આપણે. 4 ટાઈમ્સ નંબર ઓફ એ 3 ટાઈમ્સ નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ નંબર ઓફ એ યોગ બી એના બરાબર કે. તો નંબર ઓફ એ બરાબર કેટલા થશે? તો કે k/4. નંબર ઓફ બી કેટલા થશે? k/3. અને નંબર ઓફ એ યોગ બી કેટલા થશે? તો k/2. રેડી? તો આ પ્રમાણે જે કાંઈ કિંમત મળી, હવે એનો ઉપયોગ ક્યાં કરીએ આપણે વિદ્યાર્થીઓ? તો કે આ બધા માટેનું એક કોમન સૂત્ર છે નંબર ઓફ એ યોગ બી. હવે નંબર ઓફ એ યોગ બીનું સૂત્ર આપણે લાગુ પાડીએ તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. કિંમત મૂકી દઈએ તો બધી કે સ્વરૂપમાં કિંમત મળશે. તો નંબર ઓફ એ યોગ બીની આપણે કિંમત મળી જાય. પહેલાં કે સ્વરૂપની કિંમત મળે એના ઉપરથી કિંમત મળી જશે. તો નંબર ઓફ એ યોગ બી એટલે આપણા માટે k/2, નંબર ઓફ એ એટલે k/4, નંબર ઓફ બી એટલે k/3, નંબર ઓફ એ છેદ બી જાણીએ છીએ 6, તો સાદરૂપ આપીએ અહીંયા બંને બાજુ k/2 પ્લસ અહીંયા લઈ લે 12, તો 3k પ્લસ 4k માઇનસ 12 6 72. તો અહીંયા સાદરૂપ આપતા 2 6 12 એટલે 6 × k, અહીંયા 7k માઇનસ 72. તો k બરાબર કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? k બરાબર 72. તો આ જે કંઈ કેની કિંમત આવી આપણે એનો ઉપયોગ કરીએ અહીંયા. તો કેની કિંમત ઉપરથી આપણે બધી જ કિંમત મળી જાય. નંબર ઓફ એ ઓફ બી આપે પૂછે કે નંબર ઓફ એ નંબર ઓફ બી, તો 72 ના છેદમાં 2 એટલે કે 36. તો આપનો જવાબ થઈ ગયો 36.
પછીના એમસીક્યુ આપણે લેવા છે, પણ નાનો એમસીક્યુ 55માં વચ્ચે લઈ લઈ. એટલે નંબર ઓફ એ અને નંબર ઓફ બી આ રીતે આપેલા છે. નંબર ઓફ એ ડેલ્ટા બી બરાબર 6. તો નંબર ઓફ એચ એચ બી શું થાય? તો હવે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સૂત્ર એવું લખું, નંબર ઓફ એ ડેલ્ટા બી. તો ખરેખર તો એ ડેલ્ટા બીનું કયું સૂત્ર લખતા? એ ઓફ બી માઇનસ એચ એચ બી. તો એને નંબર લાગુ પાડી દઈએ તો નંબર ઓફ એ ઓફ બી માઇનસ નંબર ઓફ એચ એચ બી. આ ન લખવું પડે જો તમને એ ડેલ્ટા બીનું સીધું સૂત્ર યાદ રહી જાય તો. એટલા માટે જ ખાસ આ લીધો છે કે નંબર ઓફ એ ઓફ બીનું કયું સૂત્ર આપણે જાણીએ છીએ, તો કે આ સૂત્ર ઉપયોગ કરીએ, નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એચ એચ બી માઇનસ નંબર ઓફ એચ એચ બી. એટલે સીધું જ આવું લખે નંબર ઓફ એચ એચ બી 2 ટાઈમ્સ. હવે કિંમત મૂકી દે વિદ્યાર્થી મિત્રો, જે જાણીએ છીએ આ બંનેની કિંમત 5 5 એટલે 10. નંબર ઓફ એચ એચ બીની કિંમત આપણા માટે કેટલી થઈ ગઈ? તો કે નંબર ઓફ એચ એચ બીની કિંમત મેળવવાની છે 2 ટાઈમ્સ. અને નંબર ઓફ એ ઓફ બીની કિંમત કેટલી થઈ ગઈ? તો કે નંબર ઓફ એ ડેલ્ટા બી બરાબર 6 છે. તો સાદુરૂપ આપતા આપણા માટે કેટલા આવી જશે? નંબર ઓફ એ ડેલ્ટા બી 2 ટાઈમ્સ નંબર ઓફ એ ડેલ્ટા એચ એચ બી બરાબર 10 માઇનસ 6 4. નંબર ઓફ એચ એચ બી બરાબર 2. તો ખૂબ સરળ દાખલો થઈ ગયો. જો સૂત્ર ડાયરેક્ટ તમને આવડે આ રીતે ઉપયોગ કરી શકો તો 2 ટાઈમ્સ લખવાનું પાછળ. વિદ્યાર્થી મિત્રો 53નો ક્વેશ્ચન છે વચ્ચે, જે વર્ણન સ્વરૂપે છે રકમ. તો એમની રકમ હું બોલતો જાઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે વર્ણન સ્વરૂપે શું છે એ. બરાબર, 210 સભ્યો ક્લબમાં છે. આ ક્લબમાં 210 સભ્યોમાંથી દરેક ચા અથવા કોફી પીવે છે. મિનિંગ જે આપણે ચાનો ગણ કોફીનો ગણ બનાવીએ એમાં દરેક સભ્ય ભાગ લે છે. કોઈ એ સર્કલની બહાર નથી, કોઈ વેન આકૃતિમાં ડબ્બામાં નથી. બરાબર, ઓકે. તો ચા પીવા હોય એવા વ્યક્તિઓ, ચા પીતા હોય એવા વ્યક્તિઓને ગણ એ કહી દો. કોફી પીતા હોય વ્યક્તિઓનો પણ બી કહી દો. ટૂંકમાં લખી નાખવું એમસીક્યુ હોવાથી. બરાબર, તો નંબર ઓફ એ એટલે કે ચા પીતા હોય એવા 100 વ્યક્તિઓ છે, જેમાં 65 વ્યક્તિઓ એવા છે કે માત્ર ચા પીએ છે, કોફી પીતા નથી. ચોખવટ કરી દીધી, જેમાં 65 વ્યક્તિઓ એવા છે કે જે માત્ર ચા પીએ છે, કોફી પીતા નથી. મિનિંગ નંબર ઓફ એ માઇનસ બી એવું કહેવાય. તો પ્રશ્ન હવે શરૂ થાય છે. આખું વર્ણન સ્વરૂપે તો મેં ડેટા લખ્યો છે. તો કેટલા સભ્યો કોફી પીએ છે પરંતુ ચા પીતા નથી? તો કોફીવાળા વ્યક્તિઓ બીમાં હોય પરંતુ ચાવાળા કાઢી નાખવા. નંબર ઓફ બી માઇનસ એ ક્વેશ્ચન માર્ક. બરાબર, આમ ખૂબ સરળ પ્રશ્ન છે. જો તમે વેન આકૃતિથી વિચારશો ડબ્બા બનાવીને, બરાબર, વેનના ડબ્બાની વેન આકૃતિના ડબ્બા, બરાબર ને, જોન વેન ભાઈ કહી દેલું એ. ઓકે, તો એ ખૂબ સરળ થઈ જશે આપણા માટે. આ એ ગણ ચા પીવાવાળા વ્યક્તિઓ, બી ગણ કોફી પીવાવાળા વ્યક્તિઓ. આપણે શું કામ કરવાનું છે? આમાં જે કિંમત જાણીએ છીએ મૂકી દેવાની છે. તો કે અહીંયા આપણને ખબર છે કે 100 વ્યક્તિ છે ચા પીવાવાળા, એટલે અહીંયા બધે 100 વ્યક્તિને સંભાળવાના. એના અહીંયા 65 છે, એટલે આ આપણા માટે ઇઝી થઈ ગયું. અહીં આપી દીધી કે અહીંયા 65 માત્ર ચા પીવાવાળા કેટલા છે? 65. ટોટલ 100 કરવાના હતા આ સર્કલમાં, એમાં 65 તો અહીંયા બેસી ગયા. 65માં હવે કેટલા એડ કરું તો 100 થાય? તો કે 35. 65 ને 5 70 ને 30 100. મિનિંગ કે 35 અહીંયા હોવા જોઈએ, તો જ ટોટલ 100 થાય. વિદ્યાર્થી મિત્રો માત્ર 65, માત્ર ચા પીવાળા એટલા, ચા અને કોફી પીવાળા 35 હોય. હવે આપણે ચેક શું કરવાનું છે કે માત્ર કોફી પીવાળા કેટલા? તો અહીંયા આ જે વાક્ય આપી દીધું છે આપણા માટે ખૂબ ઉપયોગી છે. નંબર ઓફ યુ બરાબર 210, એટલે બધાને આ સર્કલમાં સમાવાના જ છે. 100 જણા તો અહીંયા સુધી બેસી ગયા. ટોટલ આ બેનો ટોટલ કરો એટલે 100 તો આવી ગયા. તો ટોટલ કેટલા કરવાના છે? તો કે 210. અહીંયા ક્યાંય કોઈ બેઠા નથી, કોઈ ક્લબમાં એવું નથી ચા કોફી કાંઈ ન હાલે, બીજું જ કંઈક હાલે એવું નહીં. તો 100માં કેટલા એડ કરું તો 210 થાય, તો 100 બાદ કરી નાખો 110. તો અહીંયા 110 હોય. આ કેવા હશે? માત્ર કોફી પીનારા વ્યક્તિઓ. બરાબર, તો જવાબ મળી ગયો આપણને. ખૂબ સરળ થઈ ગયો. કદાચ કોઈ સૂત્ર ઉપરથી કાઢે તો એ પણ ચાલે. તો સૂત્ર માટે આપણે શું કરવું પડે? નંબર ઓફ એ માઇનસ બીનું સૂત્ર જાણીએ છીએ. આ સિવાય નંબર ઓફ એ યોગ બી પણ જાણીએ છીએ. કહેવાય નંબર ઓફ યુ એટલે નંબર ઓફ એ યોગ બી થઈ ગયા. તો સૂત્ર મુજબ એમ વિચારો, નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એચ એચ બી. હવે જોજો વિચાર શું આવવો જોઈએ? બીમાંથી નંબર ઓફ એચ એચ બી બાદ કરો તો આ શું મળે? બી માઇનસ એ જ મળે. એટલે આ સૂત્ર બની જશે આપણા માટે. અહીંયા 210 રાખી દો, ચા પીવાળા 100 રાખી દો, અને આ જે અહીંયા અંડરલાઇન કરું છું એ સૂત્ર બની ગયું નંબર ઓફ બી માઇનસ એ પણ બની જાય. તો એ ખૂબ સરળ છે, પણ આ સૂત્ર યાદ કરવું પડે. એના બદલે વેન આકૃતિ કરીએ તો ઝડપથી સોલ્વ થશે. વિદ્યાર્થી મિત્રો 56મો ક્વેશ્ચન છે એ જાણી જોઈને આમ સરળ છે, પણ લીધો છે એટલા માટે કે ટકાવારીવાળા જ્યાં પણ દાખલા આવે ત્યારે તમારે સાવ કામ શું કરો? 100 ટકાવારી હંમેશા 100 હોય તો નંબર ઓફ યુ આપણે 100 લઈ લેવાના. કે ભાઈ અહીંયા એવું રકમમાં વર્ણન સ્વરૂપે છે કે એક શહેરમાં કે
કે ભાઈ કેટલાક વ્યક્તિઓ કાર દ્વારા મુસાફરી કરે છે એની ટકાવારી 20% છે, કેટલાક વ્યક્તિઓ બસ દ્વારા મુસાફરી કરે છે એની ટકાવારી 50% છે. બંને કાર અને બસ દ્વારા મુસાફરી કરે છે એવા 10% લોકો છે. તો અહીંયા કાર અથવા બસ દ્વારા મુસાફરી કરતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા એટલે કે ટકાવારીમાં જણાવો. તો એવા વ્યક્તિઓ ટકાવારીમાં જણાવવાના છે. હવે બધું જ ટકાવારીમાં આપ્યું હોય ત્યારે આપણે એવું કરી શકાય, નંબર ઓફ યુ મનમાં તમે વિચારો 100, એટલે કે આપણે જે સર્વે કરીએ છીએ 100 વ્યક્તિઓનો કરીએ છીએ, બરાબર. તો આ એની સાપેક્ષે કેટલા થઈ ગયા? 20, કારણ કે 100 એ 20 જણા. પછી બસ દ્વારા મુસાફરી કરતા એવા 50 અને આ 10%. તો હવે તમે ડાયરેક્ટ કરી શકો જવાબ કે ભાઈ કાર નંબર ઓફ એ, બસ નંબર ઓફ બી. તો આ બે સરવાળો 70 માંથી આ બાદ 10, 60%, 100 એ 60%. તો સીધો જવાબ આવી ગયો. કોઈ વિદ્યાર્થી મિત્રો વેનાકૃતિથી કરે તો પણ ચાલે. ટકાવારીમાં દાખલો હોય તો 100 લઈ લેવાના, સાર્વત્રિક ગણના સભ્યો 100 લઈ લેવાના, અને બીજી કોઈ ચોખવટ ન હોય કે ભાઈ અમુક કાંઈ મુસાફરી કરતા જ નથી એવી કાંઈ ચોખવટ ન હોય ટકાવારીમાં, તો પછી સીધું જ આપણે બધાનો ઉપયોગ કરવાનો જ છે આમાં. તો કે બેમાં કોમન એવા 10, તો કાર દ્વારા મુસાફરી કરતા એવા બાકી વધે 10, અહીંયા બાકી વધે 40, તો ટોટલ થઈ ગયા 60. આ રીતે પણ કરી શકો. સરળ છે દાખલો, પણ જ્યારે ટકાવારી આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આવું શોર્ટકટ કરી શકો, બરાબર. નેક્સ્ટ એના પછી 58 MCQ છે. એના માટે પહેલાં સૂત્ર સમજાવું. એ સૂત્રનો વારંવાર આપણે ઉપયોગ કરશું. એ સૂત્ર સમજી લઈએ તો આ પ્રશ્ન બરાબર સમજાઈ જાય, ઝડપથી જવાબ પણ મળી જાય. રેડી? તો એ સૂત્ર બરાબર સમજીએ આપણે પહેલાં કે ભાઈ કોઈ પણ બે ગણ આપેલા હોય, નંબર ઓફ એ અને નંબર ઓફ બી, એટલે કે આ ગણના સભ્યોની સંખ્યા કાંઈ ને કાંઈ હોય. ધારો કે આ ગણના સભ્યોની સંખ્યા, આ ગણના સભ્યોની સંખ્યા કંઈક આપેલી છે, બરાબર. તો એનાથી એ યોગ બી બને, એ યોગ બી. તો આ બેનો શું બને? ભેગા થઈને બને. એટલે એના સભ્યોની સંખ્યા એ પ્રમાણે અનુસરે. માની લઈએ કે આ બે સમાન ગણ જ હતા, સમાન ગણ જ હતા, બરાબર. સમાન ગણ હતા એટલે કે સભ્યોની સંખ્યા 3, અહીંયા 3, તો એ યોગ બીના સભ્યોની સંખ્યા કેટલી રહેશે? 3 રહેશે. એક શક્યતા છે. અથવા બીજો વિકલ્પ એમ હોય, જો બધા વિકલ્પ આપણે વિચારતા જઈએ કે ભાઈ કાં સમાન ગણ હોય, કાં તો પછી એકબીજાના ઉપગણ હોય, એટલે કે એ બીનો ઉપગણ હોય, બરાબર. તો એ સભ્યોની સંખ્યા બી જેટલી રહેશે. બી એનો ઉપગણ હોય તો એ જેટલી રહેશે. હું સ્પીડમાં કહું છું, ન સમજાય વિદ્યાર્થી મિત્રોએ ઉદાહરણ લઈ લેવું કે ભાઈ અહીંયા આપણે એમ કીધું સમાન ગણ જ હોય, બરાબર. તો એ રીતે ઉદાહરણ લઈ લો. એ ગણમાં 1 2 3 સભ્યો, બી ગણમાં 1 2 3, તો એ બીમાં 1 2 3 જ રહી, બરાબર. આ રીતે ઉદાહરણ લઈ લેવાનું. અથવા તો એવું બની શકે કે ઉપગણ હોય, એના તમામ સભ્યો બીમાં આવી જતા હોય, તો એ યોગ બી શું આવશે? બી જ આવશે. અથવા બીના તમામ સભ્યો એમાં આવી જતા હોય તો એ યોગ બી શું આવશે? એના સભ્યો જ આવશે. એટલે નંબર ઓફ એ યોગ બી, વાત આપણે એના સભ્યોની સંખ્યાની કરીએ છીએ. તો એના સભ્યોની સંખ્યા જે કાંઈ રહેવાની છે એ કેવી રહેવાની છે? તો કે આ બેમાંથી જે મેક્ઝિમમ હશે એના સભ્યોથી શરૂઆત થશે. મેક્ઝિમમ ઓફ નંબર ઓફ એ, નંબર ઓફ બી. આ થોડુંક અટપટું દેખાવે લાગે, પણ આપણે થોડુંક વિચારશો લોજિકલી કે ભાઈ આ નંબર ઓફ એ યોગ બીના સભ્યોની સંખ્યા આ બેમાં જે મેક્ઝિમમ હશે એની રહેવાની. જેમ કે સમાન ગણ કીધા તો બે હરખા, પછી ઉપગણ કીધા એકબીજાના, તો જેના વધારે સભ્યો હશે એ અહીંથી શરૂઆત કરશે નંબર ઓફ એ યોગ બીની. પણ આ બે વિકલ્પ જ હોય એવું જરૂરી નથી. અલગ ગણ જ હોય એકબીજાથી, સાવ તદ્દન ખ્યાલ આવે. અલગ ગણ એટલે એ ગણમાં સભ્યોની સંખ્યા હું એમ કહું 1 2 3 છે, બી ગણમાં સભ્યોની સંખ્યા 4 5 6 છે. તો હવે હું એ યોગ બીના સભ્યોની સંખ્યા તમને પૂછું તો ટોટલ 6 થાય. તો તમે એમ કહી શકો સર અહીંથી શરૂઆત કરી કે ભાઈ આમાંય સભ્યો 3, હજી એકાદો વધારે દો એટલે આ બે સભ્યો 4, બરાબર. તો અહીંથી મેક્ઝિમમ અહીં 4થી શરૂ થાય નંબર ઓફ એ યોગ બીના સભ્યો, અને ક્યાં સુધી જઈ શકે આપણે એની મર્યાદા બાંધીએ છીએ, નહીં કે જવાબ આપી દઈએ છીએ. નંબર ઓફ એ યોગ બીના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 4 હશે કે પછી એથી વધુ. જો અલગ ગણ હોય તો શું થયું? તો કે આ બેના સરવાળા જેટલું, આ બેનો સરવાળો કેટલો થયો? 7. તો અહીં આપણે એવું કહી શકીએ નંબર ઓફ એ યોગ બીનો જવાબ હંમેશા નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી કરતાં ઓછો અથવા એના જેટલો રહેશે, અને આના કરતાં તો વધુ જ રહેશે. જે વિદ્યાર્થી મિત્રોને આ ત્રણેય વિકલ્પમાં બરાબર સમજાઈ ગયું હોય, સમાન ગણ, ઉપગણ, અલગ ગણ, તો એને સરળતાથી સૂત્ર યાદ રહી જશે. સૂત્ર યાદ રાખવા માટે બીજું કાંઈ નથી. અહીંયા આ બધું હટાવી દો. મેક્ઝિમમ લખેલું છે. મેક્ઝિમમ એટલે શું? આ બેમાંથી જે મેક્ઝિમમ હોય ત્યાંથી શરૂ થશે નંબર ઓફ એ યોગ બીનો જવાબ, અને આ બેના ટોટલ જેટલો હશે, બરાબર. આનાથી વધારે જવાબ ન જ હોય નંબર ઓફ એ યોગ બીનો, બરાબર. આનાથી ઓછો ન હોય, સ્વાભાવિક છે. એવું ઉદાહરણ લઉં, ધારો કે એ ગણમાં સભ્યોની સંખ્યા 1 2, બી ગણમાં સભ્યોની સંખ્યા C D E, બરાબર. તો હવે હું એમ પ્રશ્ન કરું કે એ યોગ બીમાં સભ્યોની સંખ્યા 1 જ આવી, નંબર ઓફ એ યોગ બી 1 જ આવ્યું, તો તમે તરત કહેશો ન જોઈને સાહેબ આ 1 2 C D 5 સભ્યો થાય એટલે ખોટું પડ્યું. આના અને આનામાં જે વધુ છે એના કરતાં તો જવાબ વધારે જ હશે.
એટલે અહીંયા સભ્યોની સંખ્યા 2 રાખવું, અહીંયા સભ્યોની સંખ્યા 3 રાખવું, તો એ યોગ બીના સભ્યોની સંખ્યા 3 કરતાં તો વધુ જ હશે, આપણે એવો ખ્યાલ આવી જાય. ઉપરાંત અલગ ગણ છે તો ટોટલ કરો તો 2 ને 3 5, તો એના જેટલો જ આવ્યો જવાબ. બરાબર, 2-3 ઉદાહરણ લેશો તમને જાતે ખ્યાલ આવશે. હું થોડુંક સ્પીડમાં એટલે કહું છું, હવે બધા વિદ્યાર્થી મિત્રોને આ સૂત્ર બરાબર રીતે સમજાતું હોય, જેમને ના સમજાય એને મને વોટ્સઅપ કરીને પૂછજો, તો હું ઉદાહરણ આપીને વોટ્સઅપમાં તમને ફોટો મોકલીશ કે ભાઈ વધારે ઉદાહરણ લેશો સમજાશે કે નંબર ઓફ એ યોગ બીના જવાબો આ બેયના મેક્ઝિમમમાં જ હશે અને આના વધુમાં વધુ અહીંયા સુધીના હશે. આ સૂત્ર બરાબર સમજાય અને આ સૂત્ર દાખલા વળી જાય. એ ગણમાં સભ્યોની સંખ્યા માનો કે 2 છે, બી ગણમાં સભ્યોની સંખ્યા 6 છે. ઓકે, એ યોગ બીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હશે ખબર નથી આપણે કેવા ગણ છે, તો આપણે તો શું કરવાનું છે કે ભાઈ નંબર ઓફ એ યોગ બીના સભ્યો હંમેશા વધુમાં વધુ કેટલા હોય, નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી. હવે મર્યાદા આ બાજુની કંઈ પૂછી નથી, નહીંતર એ લખત. એટલે આ બાજુની મર્યાદા પૂછેલી છે 2 ને 6, વધુમાં વધુ 8 સભ્યો હશે. જો એમ પૂછેલું હોત તો ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય, તો આ બાજુની આવે, તો આપણે એમ કે મેક્ઝિમમ ઓફ નંબર ઓફ એ અને નંબર ઓફ બી. તો આપણે એમ કે 2 અને 6માં માની લઈએ કે આપણે બધા જ સભ્યો એને આવી જતા હોય આ 2ના આમ ઉપગણમાં, તો 6 થી એની શરૂઆત થતી હોય. બરાબર, એટલે 2 અને 6માં મોટું કોણ, તો કે 6, તો 6 થી શરૂઆત થાય આ સભ્યોની અને 8 સુધીમાં એના આટા મારતા હોય. કોના? નંબર ઓફ એ બીના સભ્યો. વિદ્યાર્થી મિત્રો આગળ થોડું કટ થયેલું હોય તો આ રીતે જ લખેલું હતું કે ભાઈ આ 3 વિકલ્પોમાં કોઈ પણ વિચારો તમે, સૂત્ર સ્વરૂપે તમારે એમ યાદ રાખવાનું કે નંબર ઓફ એ યોગ બી એટલે કે નંબર ઓફ એ યોગ બી કેટલા હશે, કઈ મર્યાદા માટે મળતા હશે, તો કે વધુ વધુ એના જવાબો બેયના સભ્યોની સંખ્યાના સરવાળા જેટલો થાય. અને ઓછો જવાબ કેટલો હોઈ શકે, તો કે આ બેમાં વધુ હોય એનો ઓછો જવાબ હોઈ શકે. ગમે 2 ગણ તમે વિચારો, એ અને બી ગણ, બરાબર, તો એમાં યોગગણ કરવાથી જે જવાબ મળે એ આમાં આવતો હોય અથવા અહીંયા સુધીમાં હોય, આનાથી વધારે ના હોય એવું સમજાવવા માગે છે. આવું જ સૂત્ર હજી નંબર ઓફ એચ બી માટે વિચારીએ, એટલે એચ બીના સભ્યો માટે વિચારીએ તો આવા નંબર ઓફ એ નંબર ઓફ બી એટલે એ અને બી ગણ ગમે એવા પ્રકારના હોય એના ઉપરથી એના સભ્યોની સંખ્યા વિચારીએ આપણે. તો નંબર ઓફ એ છેદ બી માટે શું સૂત્ર કહી શકાય, નંબર ઓફ એ છેદ બી. તો આપણે વિચારો કે ભાઈ ઉલટેથી લઈએ, નંબર ઓફ એ છેદ બી એટલે કે 2 ગણ અલગ ગણ જ હોય, એમાં સામાન્ય સભ્ય ક્યાં આવ્યો જ નહીં. સામાન્ય સભ્ય ક્યાં આવ્યો જ નહીં તો એની શરૂઆત જ ક્યાંથી થાય, કાં તો છેદગણના સભ્યો 0 આવે, એટલે કે 0 થી શરૂ થાય. બરાબર, આમાં જોજો 0 આવશે, આમાં ના આવે કારણ કે આમાં યોગગણની વાત હતી. અને વધીને ક્યાં સુધી જઈ શકે, તો કે અલગ ગણ ન હોય તો ઉપગણ હોય એકબીજાના. ઉદાહરણ તરીકે અહીંયા મેં ઉદાહરણ સમજાય એવું કહું, 1 2 અને 1 2 3. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોવો જ ને, અહીંયા એ છેદ બીના સભ્યોની સંખ્યા કેટલી આવી, 2 1 2. તો કેવી આવી, તો કે આ બેમાં મિનિમમ હોય ને એ આવે, ઉપગણ હોય તો મેક્ઝિમમ નથી આવતું, જો આમાં મિનિમમ હોય એ આવે. તો આપણે એવું કહેશું મિનિમમ હોય આ બેમાંથી નંબર ઓફ એ અને નંબર ઓફ બી એમાંથી જવાબો આટા મારશે. માની લઈએ સમાન ગણ હોય, આ વિકલ્પ નથી આવતો, આ નથી આવતો, માની લઈએ સમાન ગણ હોય તો 1 2 3. તો પછી કાંઈ સવાલ જ નથી મિનિમમ કહેવાનું કે અહીંયા 3 કે આ 3, તો બેના સભ્યોની સંખ્યા મિનિમમમાં ગમે એક લઈ શકો 3. તો નંબર ઓફ એ છેદ બી સાચું પડે. એ છેદ બીની એક અંતરાલ બાંધી દીધો કે એ છેદ બીના સભ્યોની સંખ્યા 0 થી શરૂ થશે અને આમાં મિનિમમ હોય એ આવશે. એ રીતે યોગગણમાં શું યાદ રાખવાનું, મેક્ઝિમમથી શરૂ થશે, બેમાંથી જે મેક્ઝિમમ હોય, અને બેના ટોટલથી વધારે ના થાય. આ પણ સૂત્ર સ્વરૂપે આપણે યાદ રાખીશું. ઘણા બધા MCQ આના આધારે વિદ્યાર્થી મિત્રો થઈ જશે. તમારે શું કામ કરવાનું, આ સૂત્રમાં ખાલી કિંમતો મૂકવાની છે. ગણ કોઈ પણ પ્રકારના હોય એ હવે તમારે વિચારવાની જરૂર નથી. આ પ્રકારે તમારે આ 2 બોક્સ કરેલા સૂત્રો બરાબર સમજાય તો એનો ઉપયોગ દરેક MCQમાં કરવાનો છે.